3 વાગ્યા ફેમિલી હવા તેને થવા આવ્યા અને મારા મામાને એને હવે અત્યારે નીકળવું છે જો નીકળવું પડે હા સાંજે આપણે 12:30 વાગે લગી જઈ ગયા હતા કા અમદાવાદ ભોગવાનું છે હા અમદાવાદ ભોગવાનું છે એટલે અત્યારે વહેલા નીકળે ને પછી હવારે બહુ ટ્રાફિક હોય વહેલા ભોગી જાય ને ચાલતા ઊભું રહેવું પડે હવા હા જો મારા મામાની એવા જાજા સમય આવ્યા ને તો જો રાતે અડધી રાત તો માંડ ગા તો 3 વાગ્યા તો મારા મામાની જો 3:30 થયા અને અત્યારે વહેલા નીકળ્યા તો દવાખાને મોડું થાય કા એટલે જ ને રસ્તામાં ટ્રાફિક નડી જાય એટલે અમદાવાદ જવાનું છે દવાખાને સારું સાચવીને જાજો હે મામા બાપા સીતારામ બાપા સીતારામ બાય બાય અરે ના ના એ આમ જો ભાઈ મરમ લઈ લો તેમાં અરે રે સે સમજો તો અમારા ગામના ભાઈ છે લબારી ડ્રાઈવર સારું આવજો ભાઈ મામા આવજો એ આવજો બાપા સીતારામ આવજો મહેમાન વીએ ગયા છો મહેમાન વીએ ગયા જો અત્યારે 3:45 થયા ને અત્યારે ગયા કેમ કે રસ્તામાં ટ્રાફિક નડી જાય ને એટલે વહેલા હાટ જાય ને હોસ્પિટલે વહેલા પહોંચવાનું હતું એટલે એમ જો મારા મામા એ પરાણે 500 રૂપિયા દીધા લગેલા ભાઈ એ દીધા હાંજે નો લીધા તો અત્યારે પરાણે દીધા આવું છે માવતર હોય દઈએ એમ થાય દીકરીને ઘરે ગયા છે તો કેટલી ના પાડી તોય પરાણે દીધા ગુડ આફ્ટરનૂન ફેમિલી કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને તમને ખબર છે કે આપણે વિડીયો સાંજે ચાલુ કર્યો હતો એટલે સાંજે મીન્સ કે સવારમાં વહેલો 3:30 ગાળામાં કેમ કે 2:30 વાગે મારા મામાને એ બધા અમે 2:30 વાગે ઉઠ્યા અને સવારમાં વહેલા 4 વાગે 3:45 એમ 3:30 ગયા અમદાવાદ એટલે આપણે સવારમાં થોડોક વિડીયો લીધો હતો એમને જાતા હતા એનો પહેલાં સવારે વહેલો અને અત્યારે બપોર થઈ ગયા છે અને અમારે ઘરે બહુ મચ્છર થઈ ગયા છે ને તો અત્યારે દુકાને ગઈ હતી જો આ લેવા ગઈ હતી કોઈ દી લીધું નથી કોઈ દી મારે આટલા બધા મચ્છર નહીં પહેલી વખત જ લીધું છે અને બહુ મચ્છર થઈ ગયા ને એટલે પહેલાં જો હું આ ઝાડવા છે ને પહેલાં બારે નહોતા વાવ્યા આટલા બધા હતા જ અમે ફળિયામાં ઝાડવા જ નહોતા પહેલાં આ તો હવે હું ફળિયામાં ઝાડવા રાખું છું અને કોને ખબર આ વખતે બહુ જ મચ્છર બહુ વધી ગયા પંખો ચાલુ હોય ને તોય મચ્છર કરડે રાતે કરડે મેં કીધું હું આ લઈ આવું જ અને આને આપણે ઓલું શું કહેવાય ઓલાઉટ જ કહેવાય ને ફેમિલી તો જો આ લઈ આવીશું અત્યારે અમારા ગામમાં જ મળે છે મેં ચાલુ કરી દીધું છે અત્યારે જો કે કેવું રિઝલ્ટ આવે છે આનું તો હાલો હવે તો અત્યારે શું કઢી ભાત અને થોડીક એક બાજરાનો રોટલો બનાવી નાખું મારા સાહેબ હાટું અને એમને આવ્યા છે ફેરો કરીને એટલે એમ કે અમારું સેન્ટિંગ ગામમાં હતું ને એ લેવા ગયા હતા તો મને કે પાણીની બોટલ લઈએ બહાર મંગાવે છે તો સારું હાલો એને પાણી ભરીને દે પ્લેટું લેવાય એમ બીજે કામ દે ઓલું પૂરું થઈ ગયું આપણે ગયા તા એટલે રબડાભાઈ ને એમ થોડું પૂરું થઈ જાય હજી જે લીટર ભર્યા કાઈ તો તમે હમણાં સામાન કંઈક ભરીને પાછ બીજે નાખવા ગયા ક્યાં નો બીજે કામ રાખ્યું ને અહીંયાથી ભરી લીધું સામાન શાંતુભાઈ આની બહુ ઉપાધિ કરે હો ફોન કરે અમારે મૂકો ક્યાં પાછ ફોન ઉપાડે નહીં એ મૂકા ભાઈ તમારી માં બહુ ઉપાધિ કરે છે તમારી હે ગીત ગાય
ભૂકા પાવે ને કાલે રાય આઈ નાખી ફેમિલી આપણે જો આ ધાણામાં મમ્મીએ મોકલાવ્યા હતા અહીં જો આ બકલું આપણે અસલ ઉગી ગયું છે રીંગણા ને મરચાં ને બધું થઈ ગયું છે ચોટી ગયું બધું આપણે વાવ્યું હતું ને એ હવે જો આ ધાણા રહ્યા ને ધાણા ત્યારે વરસાદ પડ્યો ને એક ધાણા નાખી દઉં ધાણા થઈ જાય ને થાય એટલે આમ નામ નાખવા ને નાખ્યા છે થઈ જાય સારું કોથમી તો થઈ જાય ઘરની શાકમાં નાખવાની એકદમ લીટીમાં નાખવાનું એમ ને હા પેલા તીરી રીતે પછી મજામાં નાખી દઉં જો ફેમિલી આ બે છે ને જો આવા ઝીણા આપણે આ ઓલા વેલવેટના ફૂલ થાય ને આ એના બી છે મારા મામાની સાંજે આવ્યા હતા ને ઈ લેતા આવ્યા હતા એ વાવી દઉં વેલવેટના ફૂલ થશે બંધ કરી દો જો ફેમિલીમાં ભૂમિબેને પીઝા બનાવ્યા શેના પીઝા ભૂમિ આ રોટલાના બાજરાના રોટલાના પીઝા અને એની ઉપર શું નાખ્યું છે મેગી અને એવું બધું મેગી ને એવું બધું નાખી દો કેવું લાગે બાજરાનો રોટલો એની માથે ચટણી ની આમ લગાવ્યું હે ને પછી શાક લગાવ્યું એવું કઈ કર્યું શાક નહીં કઢી લગાવી કઢી નહીં ખીચડી કઢીને ખીચડી નાખી પછી મેગી નાખી ને આમ જે બાજરાના રોટલાના પીઝા ગાંડી જોતે તમે ભૂમિબેનના પીઝા ટમેટા નાખ્યા કા ટમેટા ને મરચાં કાપી નાખ્યું હાલો આ ભૂમિબેનના પીઝા કોને ખાવા આવું આવા પીઝા કોને ભાવે ભૂમિને એ ભૂમિના પીઝા ભૂમિને ભાવે શું કરતો જ ભઈલો પાછળ કામ ડિસ્કો કરે અને દાંત કેમ કાઢે કરે કેમ અને ધીસે કેમ કરે હવે દઈ દે યાર સારું ફેમિલી આજનો બ્લોગ આજ પૂરો કરીશું હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે આનંદમાં બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ